કાલનું કીધું એટલે ઢોલ વગાડ્યા કે આને મૃત્યુ ઉપર વિજય મેળવી લીધો. આપણે જેટલા બેઠા એ બધા મૃત્યુ ઉપર વિજય મેળવેલો. બાપુ આપે કાલે ભીખ ભજીયાનો પ્રોગ્રામ છે, બધાને આવવાનું છે, તો ગણતરી કરતાં વધુ માણસો આવે તો મૃત્યુ ઉપર વિજય મેળવેલો હોય ત્યાં જ આવતા હોય ને. બાપુએ વાત કરી શરીર છૂટવાનું છે એક દી બધાયનું. એક દી છૂટવાનું અત્યારે ઈસી ક્ષણે છૂટી ગયું. એક ક્ષણે શરીર છૂટી જ ગયું. છતાંય જે કમાઈ કરીને આવ્યો ને એને જ ભજન પૂછે, ભજન નથી પૂછતું. બાપાને આ ઉંમરે અટાણે 12:30 એમ થયું ખાલી જાવ તો આવા હિંમત કરે કોઈ? ફોન કર્યો તો ફોન એવી છે ખબર છે. હું તો 11, 11:30 થાવ એટલે હોઈ જાય, બહુ મોડું થાય એટલે નહીં જવાનું. એટલે પરમાત્માનું નામ છે ને એ કલ્યાણકારી છે બધી રીતે. કારણ કે કબીરજી જેવા સંત રહ્યા, એના ગુરુ રામાનંદ સ્વામી, પણ કબીરજીનો પણ ઉદ્ધાર રામ રામ મંત્રથી થયો છે. કબીરજીએ રામ રામનું સ્મરણ એવું કર્યું કારણ કે એ સમયમાં રામાનંદ સ્વામી થઈ ગયા ને ત્યારે છૂત અછૂતના ભેદભાવ બહુ હતા કે હલકી જ્ઞાતિનાઓને જ્ઞાન ન આપવું. એટલે કબીરજીને અંદર એવી તડપ હતી પોતાનું કલ્યાણ કરવાની, ભગવાન નામ જપની. સારું, આ રામાનંદ સ્વામી પાસેથી મને જ્ઞાન મળે ને તો સારું. પણ રામાનંદ સ્વામી સુધી પહોંચી ન કે બધા ઉચ્ચ વર્ણના એના શિષ્યો. એટલે એને જોયું કે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં આ ગંગા સ્નાન કરવા જાય છે તો જ્ઞાન મેળવવું એ ગમે રીતે મેળવી લે છે. તો વહેલી સવારે એનો જે રસ્તો હતો ને હાલવાનો અહીંયા પગથિયે હોઈ ગયા. રામાનંદ સ્વામી નીકળ્યા હાથમાં લાકડી લઈને. એને રામ 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 બોલવાની ટેવ. એમાં એનો જમણો પગ સીધો કબીરની છાતી ઉપર પડી ગયો અને એને એમ થયું કે આ કોઈ જાનવર હોતું છે, હું રામ 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 બોલાઈ ગયો. અને અંધારામાં કબીર જ્યાંથી વ્યા ગયા, આપણને ગુરુ પડી ગયા ને આપણને રામ રામ મંત્ર આપી દીધો. તો એને રામ રામ રામનું એવું સ્મરણ કર્યું કે અંદર એને એવો હાવેડો ફરી ગયો, બીજો બધો કચરો નીકળી ગયો. પછી એની વાણી પ્રભાવશાળી થઈ ગઈ કબીરજીની. પછી કબીરજી જ્યાં બેઠા હોય ત્યાં સત્સંગ મટી ગયા કરવા. કારણ કે રામનું સ્મરણ કર્યું એટલે પરમાત્મા એનામાં પ્રગટ થયું. જેમ રામાયણમાં પણ સબરીની નવધા ભક્તિ જે હતી એમાં બતાવ્યું છે. પંચમ ભજન સો વેદ પ્રકાશા, મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશા. જેમ રામને વનવાસ મળ્યો તો ભગવાન રામે વાલ્મીકીજીને પૂછ્યું કે મારે ક્યાં રહેવું એ તમે મને સ્થાન બતાવો. એટલે વાલ્મીકીજી કહે તમે સાક્ષાત અવતારી પુરુષ મર્યાદા પુરુષોત્તમ રામ અને મને પૂછો છો મારે ક્યાં રહેવું? તમને તો ખબર જ હોય. છતાં યાજ્ઞવલ્ક્ય ઋષિને પૂછ્યું હતું, વાલ્મીકીને યાજ્ઞવલ્ક્યને. તો યાજ્ઞવલ્ક્ય ઋષિ એને કહે છે કે તમે મને પૂછ્યું છે તો સમસ્ત લોકના કલ્યાણ માટે અને મારી વાણીને પવિત્ર કરવા માટે હું તમને કહું છું કે જીંદ કે શ્રવણ સમુદ્ર સમાના. જેના કાન તમારા ગુણગાન ગાતા સાંભળતા સાંભળતા ધરાતા જ નથી એના હૃદયમાં આપ નિવાસ કરો. જેના મુખમાં હૃદયનું જેના હૃદયમાં પરમાત્માનું નામ છે એના હૃદયમાં આપ નિવાસ કરો.
વાહ. રાધેશ્યામ બાપુએ પણ એક વાણીમાં કીધું છે, જેના મુખમાં હરિનું નામ જ છે એને નિત્ય ગંગા સ્નાન જ છે. તો મુખમાં હરિનું નામ હોય ને ગંગા સ્નાન જ છે. વાહ ગોરધન. પણ એમાં એટલો બધો વિશ્વાસ ન હોય. હરિદ્વાર જઈને ડૂબકી મારીને તો જ આપણે એમ થાય કે મેં ગંગા સ્નાન કર્યું. અહીંયા 68 તીરથ હોય તો 68 તીરથમાં એક એને સ્નાન કરવું આપણને નથી ફાવતું. વાં તોડામણા કરીને એક તીર્થમાં સ્નાન કરી તો ગાય સમય ગંગામાં નાહ્યો. એનો ભરોસો કેટલો હોય. ઓલા બધા કાયમ ડૂબકી મરે 10 નાખવાનું રૂપિયા તો દી હા. તો કેમ કે રૂપિયા નાખે ડૂબકી આખો દી ડૂબકી એમ જ મરે. તો એમાં વિશ્વાસ આવી જાય, આમાં નહીં આવે. એવું હોય. કારણ કે ઓલું નજર સામે દેખાય ને, ગંગાનો પ્રવાહ જાતો હોય દેખાય. 68 તીરથ દેખાય નહીં પણ છે. નાનો વિશ્વાસ ન આવે. બાપુ હરી રોજે રોજ કહે કે તમે ભૂલ ન કરતા, ભૂલ ન કરતા. એ શબ્દ ડેઈલી આમ કહે. હરજીવન બાપા રોજ કહેતા, સત્યા થઈને સતમાં ફેલો, સતની સદા સવાય. બાવા બાળનાથને ચરણે સિદ્ધપીર રામદેવ બોલ્યા કે સત આગળ નથી બીજું કાંઈ. એમાં બાપુ રોજ બોલે તમે ભૂલ ન કરતા તોય આપણે ભૂલ તો કરી જ છે. એ તો કી હવે આપણે આપણા ટાઈમે હું આવ્યો ત્યારે આ ભાઈ બાઈને મોબાઈલ લઈને પેલા અંદર આવો અંદર આવો. ઓકે હાલો હમણાં આવું. એટલે મોબાઈલ લઈને તો આપણે ઘરે બેઠા જ હોઈએ છીએ. તો સત્સંગમાં આવી દે એટલી વાર તો મોબાઈલને મૂકી દેવો જોઈએ ને એક બાજુ. એટલે સંતોના વચનોમાં વિશ્વાસ આવવો ને એ બહુ કામ કઠિન છે. એ જેની જેની પુણ્ય એવો ને એને વિશ્વાસ આવે. નકર એને અભ્યાસ લાંબો કરવો પડે. કાંઈક કમાઈ હોય ને એને તરત અસર થાય એને. તેમ જન્મ અને મૃત્યુ એ કોઈ બે હાથવાળી વ્યક્તિના હાથમાં નથી. મનુષ્ય યોની આપવી કે અન્ય બીજી કોઈ યોની આપવી આપણા હાથની વાત છે. કરોડપતિની આ જન્મ આપવો કે ફૂટપારી ઉપર આપવો એ આપણા હાથની વાત છે. એક વ્યક્તિને અબજોપતિની આ જન્મ આપ્યો તો એ જૈનમાં ભેગો અબજોપતિ. અને એક એવા કોઈ દારૂડિયાની આ જન્મ લે તો એની ઉઘરાણી વાળા હડિયું કાઢતા હોય. તો એને એક એક રૂપિયો કરીને ભેગો કરીને લાખ રૂપિયા કેથી થાય એને. ને ઓલો જૈનમાં ભેગો અબજોપતિ હોય. એવી જ રીતે આમાં પણ અમુક લોકો પૂર્વની કમાઈ કરીને આવ્યા હોય. એને બચપણથી જ સંસાર પ્રત્યે વૈરાગ આવી જાય અને પરમાત્મા પ્રત્યે અનુરાગ પ્રગટ થાય બચપણથી. કારણ કે કમાઈ નો એને કમાઈ કરવી પડે ને, આ અધ્યાત્મની કમાઈ કરવી પડે. કારણ કે સાચી કમાઈ જાય છે. પણ આમાં આપણને કાંઈ 500ની નોટું દેખાય નહીં એટલે વિશ્વાસ ન આવે. એમાં દેખાય એટલે વિશ્વાસ આવે. પણ દેખાતું હોય જેટલો ફાયદો ન કરે એટલું ન દેખાતું હોય તમને ફાયદો કરતી. વાહ વાહ. शिष्य की प्रशंसा प्रसिद्धि और वाहवाही के पीछे सदगुरुओं की रहमत का हाथ छुपा हुआ है. વાહ વાહ. પણ એ દેખાય નહીં. નજર સામે જે ફાયદો દેખાતો ને એ બધાની નજરમાં આવે. ઓલો ફાયદો દેખાય નહીં. नजरों से निहाल हो जाते हैं जो ब्रह्मवेता फकीरों की नजरों में आ जाते हैं. વાહ. તો મહાપુરુષોનો સંગ કરે તો એની નજરમાં આવે ને. એટલે પરમાત્માનું નામ છે ને એ રામાયણમાં પણ કીધું, તુલસી પૂર્વ કે પાપ સે હરિચર્ચા ન સુહાય, जैसे ज्वर के जोर से भूख विदा हो जाए. પૂર્વજન્મના પાપ કર્મોનો ઉદય થાય ને એટલે આ જીવાત્માને
આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ જ મરી જાય. જેમ લૌકિકમાં આપણને પાચન ન થતું હોય ઘણાને, તો આદુ અને નિમક લ્યો એટલે જઠરાગ્નિ તેજ થાય, એટલે ખાવાનું ભાવે. એવી જ રીતે ભલે ને આ લાઈનમાં હાલતો ન પડે, ભગવાનનું નામ લે ને તો એની જઠરાગ્નિ ખુલશે. આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ તો જાગશે જ એને. અને ભૂખ વગરની આ વસ્તુ પચે એમ નથી. પચે એટલું જ પેટનું, જેવું અન્નનું એવું જ્ઞાનનું. પછી બહુ જાજુ સાંભળીને એ માણસ સંકલ્પી કરે એનું આ હાચું કોનું હાચું એવું થાય. ઓલા સંતે તો આમ કીધું ને આને આમ કીધું. એના ઉપર સ્વામી રામ સુખદાસે કીધું કે સાર્વજનિક વાતોની તમારે માંડવી, ભલે ગુરુ કોઈને તમે કરો કે ન કરો. એકેય ધર્મ સંપ્રદાયમાં 5 શીલ ઉપર પગ મૂકવાનું એકેય ધર્મ સંપ્રદાયમાં નથી. દારૂ, જુગાર, પરસ્ત્રી ગમન, ચોરી અને માંસ મટન. જેવી રીતે શૌચાલય સરકાર બનાવે તો એમાં ગમે એ જ્ઞાતિનો જે કે નહીં. મંદિરોમાં તો હજી ક્યાંક અમુક જ્ઞાતિના ના પાડતા એવું બને. તો એ સાર્વજનિક વસ્તુ છે. તો હરેક ધર્મ સંપ્રદાય જે સાર્વજનિક કીધું ને એમાં એ તમારે માનવું, તો પણ તમારું કલ્યાણ થઈ શકે. ઘણાને ગુરુ બનાવવામાં વિશ્વાસ ન હોય, ત્યારું ગુરુ બનાવીને વળી એના હાંધણમાં રહેવું, પૂનમે જવું, દક્ષિણાવું દેવી, એ કહે તે સત્સંગમાં આવવું, ઉપદેશમાં આવવું, એના કરતાં ગુરુ નથી બનાવવા. તો કાંઈ નહીં ન બનાવવા. પણ સાર્વજનિક વાત જે છે, શાસ્ત્રો અને સંતોની જે એને સાઇન કરેલી જે વાત, એના ઉપર તું આચરણ કરતો પણ તારું કલ્યાણ થઈ શકે. અને પરમાત્માના નામ ભજન સિવાય આ જીવનો ઉદ્ધાર થઈ જ નથી. પછી એમ થાય કે હવે એકની એક વાત આપણે ક્યાં સાંભળી લઈએ, યુટ્યુબમાં સાંભળી લેવું, મોબાઈલમાં જોઈ લેવું. પણ તમે હું ઘણા વર્ષ પહેલાં હરિદ્વાર ગંગામાં ગયો હતો. હરિદ્વાર 15 વર્ષ પહેલાં અમારા ભેગા અમુક હતા કે આવી ઠંડીમાં આમાં ડૂબકી મરાય. એ કે અહીંયા કાંઈ ડેમ તો છે ને, એ કે આપણે હોટલમાં એ ગંગાનું જ પાણી આવે, અહીંયા ડેમ તો હોય નહીં. 24 કલાક ગંગા વહેતી એટલે ડેમની જરૂર પડે. એ કે હા નાહી લેવાય. હાઈ લગી એવા તો ડૂબકી તો મારું છે ને, ભલે એક ઝાટકો લાગે ઠંડીનો પછી. તો ત્યાં તમે ગંગામાં સાક્ષાત ડૂબકી મારો ને અહીંયા હોટલમાં વિતરો, અહીંયા બાથરૂમમાં પાણી છે, એમાં અમે ફેર ન પડે. 100% ફેર પડે. એવી જ રીતે તમે રૂબરૂ આવો કે યુટ્યુબમાં સાંભળો, એટલો ફેર પડે. કારણ કે બાથરૂમનું ગંગાનું પાણી, આ પ્રગટ ગંગા કે આ પ્રગટ ગંગા. કારણ કે ઘરે તમે આવો ને એટલે તમને એમ થાય કે હાલ ને કોઈને ફોન કરું, કોકનો ફોન આવે તો 5 મિનિટનું કામ હોય 15 મિનિટ કાઢી નાખે. આયા એ કાંઈ ન થાય. કારણ કે પ્રત્યક્ષનો એટલો ફેર તો પડે ને. મીરાબાઈએ કંઈ કીધું હોય, ગિરધર મારો પ્રગટ મેળે સુખ થાય. અર્જુન બાપા ગુંદાવાડી પોલીસ ચોકીએ બેઠા, શરીરથી નથી પણ હું તો પ્રગટ છે, તો અટાણી બે શું થાય? કોકે આનું ચાકી ગયા, કોઈ નથી આવડો એકલો અહીં બેઠો. પેલી એ ગયા હતા એટલે હવે આપણે છેટેથી અત્યારે આપણે જાય ને બાપાની પેલી તો પગે લાગીને નીકળી જાય, પણ બાપા હોય તો આપણે કલાક એક બે કલાક બે ને પ્રગટની બધી હારી છે. મને નથી કઈ હાજર નથી એવું નથી. સત્સંગ હાલતો હોય ને એટલે બાપુ એમ કે તમારે જે કરવું હોય ને અત્યારે કરી લેજો. કાલે કે મારી મૂર્તિ છે ને ત્યાં તમે માથા પસરશો ને કાંઈ ભેગું નહીં. બરોબર. કેવી મજા આવે. પૂનમે 1500-2000 માણસ બેઠા. હાજર હોય જ. બરોબર. ઓલી અત્યારે 1500 માણસ મૂર્તિ પગે લાગીને વહી જાય. કેવી મજા આવે. કોણ બોલે? ઈ કે બાપુ બોલશે ને. ઈ કે અત્યારે તમે જે કરી લ્યો ને એ અત્યારે કરી લે.
ભલે મારું ભજન તો વધારે ઘટે નહીં. બાપા અમારા બાપુનો વિડીયો આવે પણ છે હાજરની કોણ ભૈયા સાંભળે આવી. વિડીયો પણ જે આ તમે પ્રગટની કેવું મજા આવી. જો મારી માને હારું થઈ ગયું ને હું તો મને કેટલી શાંતિ થઈ. ઓલું હું એને 3 દી થયા કહું તું આય હોગા નહીં ઓલું નતું બોલ તું આય મેં ગુરુ કીધું, વગર આય. તો આજે બરોબર ટાઈમે છે બરોબર આવી કારણ કે એ અત્યારે જોઈને શાંતિ થઈ ગઈ ને મને શાંતિ એને શાંતિ થઈ ગઈ તો એથી વધારે મારે શું જોઈએ? ખાલી બોલો 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 તમે. તો આ ભાઈ કેવું તમે બોલતા એ બોલો ગુરુ. સદગુરુ शिष्य ने किए थे मैं जानता हूँ तू वही करेगा जो तू चाहता है लेकिन होगा वही जो मैं चाहता हूँ जो मैं चाहता हूँ वही जो तू करेगा तो होगा वही जो तू चाहता है વાહ બાપા. ગુરુ તો ગયા આપણે તો આપણી ત્યાં લઈને ગુરુ બ્રહ્મચારી છે આપણે ગ્રહસ્થી છે એના આપણા નિયમ અલગ હોય ગુરુને લાખ રૂપિયા આવે તો પછી તું મેળું કહીને 1.25 લાખ વાપરવાનું શું કરે આપણે લાખ કમાઈને તો 10 જ દાન કરે પેલા ભીખાભાઈ કાલ બોલ્યા હતા ખબર હા એ કે આને તન મન દીધા ને આપણને બધા દીધા આ ગમે એટલા વાપરી નાખે એ કે આપ વાપરો જ હાલો જ વાપરો. લો વાપરી લો વાપરી કોકે 500 આવ્યા તો મને હોય ન દઈ શકી અને આને કેમ લાખ દીધા તો આ 1.25 લાખ રૂપિયા કાલ કરી નાખે એ કે 25 નું તો થઈ રહે ગુરુની ગુરુની કૃપા કૃપા છે. સાચી કૃપા ગુરુની. પરાકાષ્ઠાનો ત્યાગ છે જેવો તેવો સાદો ત્યાગ નહીં પરાકાષ્ઠાનો ત્યાગ દયા ગુરુની આપણું કાંઈ નથી બધી એની ગુરુ કૃપા છે. આમ ભેરવા બાપાને ભજન ગયો હાલો બાપા 4 વાણી